વગતણી જણે જણે જીજવી એનું કાકા સમય અત્યારે એવો છે ને માણા પાસે પૈસા હોય ને અશુભાઈ તો પૈસા મેળવાનું ઠેકાણું છે તમે પૈસા બેંકમાં મૂકી શકો સલામત રીતે ઘાટ ઘરેણું હોય તો તમે બેંકમાં લોકર ખોલાવીને મૂકી શકો પણ દુઃખની આયરે કેવું પડે અફસોસ હારે કેવું પડે કે અત્યારે વાત મેળવાના ઠેકાણા ક્યાં જઈ એ દુઃખની વાતું કરવી મારા વિહાર ઓલા કવિએ કીધું છે હું તો કેને કહું મારા દુખડા કેરી વાત હાથડી રે હું તો કેને કહું મારા દુખણા કેરી વાતડી જે ડોલે મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના ઝાડવા રોવે રોવે વાતડી જે મારા દુઃખની વાત જો વનમાં જઈ કરું ને માણા તો રોવે પણ વનના ઝાડવા રોવે એટલું નહીં કવિએ બહુ હારી કરી જાય છે મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું ઓલા શમશાનના ભૂતડા રોવે રોવે વાતડી જે ડોલે દી ઉઈગો સાબરાની માલિકાથી ઉઠી એટલે જ્યાં જોવે અમારા પરિમામાં બાપ હામરદાસ નજરે આવતા નથી દેખાતા વિચાર કર્યો કે ક્યાં કાકા પાસે ક્યાંય છે હમણાં આવશે અડધી કલાક કલાક 2-5 કલાક થઈ ડોશીને ખબર પડી ગઈ કે આટલી વાર કોઈ દી ક્યાંય જાય નહીં દેડીની જગ્યામાંથી શેરીએ શેરીએ શિવની માલીબા ઉગાડા પગ દુબરો દે મારી માં પહેલા મારા બાપ હામરદાસ ને પોતે પણ કોણ જણે આખું ગામ રખડી સીમ રખડી દેડીની જગ્યા પાસે પાછા આંબલીના થડીએ આવી આંખમાંથી આહુડા મારી દેવી મારી દેવી ક્યાં ગયા છે કોકે કીધું છે માં ઈ તો જોગી ભેગા જતા હતા જમાઈતમાં જતા હતા શેરો પડી ગયો કાળજામાં શેરો પડી ગયો નકી મને મેલી વિયાઈ ગયા મને મેલી મને એકલી મેલી વિચાર કરજો ભાઈ કોણ કોઈ ન મળે મિત્રો આપણા ઘરમાં 5 જણા હોય કે 10 જણાનો પરિવાર હોય ને એમાં કદાચ 1-2 જણા કામ ગયા હોય ને તો આપણું ઘર હૂનું લાગે તમારે અખતરો કરવાનો ઘરમાંથી કદાચ 2 જણા કામ જ રહી ગયા હોય 1-2 દી આવ્યા ન હોય ને તો ઘર છે ને હૂનું લાગવા માંડે ખાવા દોડવા માંડે ઓયા તો 2 માણા હતા એમાંય અમરદાસ બાપા વઈ ગયા મારી માં પૈરમાં યા રદન કરે મારી દેવી મળી મારે કેને કેવું મારે પૈરમાને હવે ક્યાં જાવું
પડે એક આધાર હતો ને જેના ભરો હે આમ જો આ ભગવા આવી ગયા આ ધોરા આવી ગયા માથામાં એના આધારે હું રેતી હતી ને ઈ પણ મને છોડી જ ને લીલો ગીરો મને એકલી મને મેલી મને રણમાં રજરતી મેલી ને લીલો મિત્રો આને દુઃખ કહેવાય આને વેરા કહેવાય પછી તો કોઈ ન મળે દેડીની જગ્યામાંથી એકલ દોહરડી ગરીબા ફેરવી ખૂતે હક થાય નહીં ખાવો રોટલો ભાવે નહીં પેલું કાકા 5-15 થી મહિનો 100 મહિના થયા છે ને હાડ પિંજર થઈ ગયો હાડખાનો મારખો બની ગયો પણ કાયમ દેડીની જગ્યામાંથી દેવીના ધડબલા પાયે એ આમલી હામું જોઈ દેવીના ધડબલા હામું જોઈ આંખ માયા હુડા પડે મરી દી મને બીજો ગણ બનાવી મને બીજો ગણ બનાવી મરી દેવી મારી હકતડી ઓલી સતી સીતા ગોઈને મેં કોઈ દી સપને સુખ જોયું નહીં કોઈ દી સપને સુખ જોયું સતી સીતા ગોઈને કોઈ દી મેં સપને સુખ નો જોયું હું બારોતિયાની બળેલી જનેતાના થાંભલે કોઈ દી ઠરી તાય આવો સમય આવે આવી વેરા આવે તયે દેવી હા ભળે મારા બાપ અમરદાસજી જોઈજી આવો સમય આ વસતીને દેખાડતી વસતીને દેખાડતી કારણ કે ભાઈ તો એ માઠી વેળા આવે બધા ભાઈ એ ભાઈ મેલી અને વિયા જાય હગુ મેલી અને વિયું જાય ભાઈ મેલી વિયા જાય હગુ મેલી અને વિયું જાય જય કોઈ રીએ નહીં તય દેવી માથે બોરતો અવસી 4 વર્ષના વાળા વીતી ગયા મને આ નિવૃત્તનો ફોન આવ્યો ને મારે વિનુ કાકા કહેતા મને કે ભાઈ અહીંયા પાછા બાપાના ભૂવા પડિયા ગમી અમારી નાઈટમાં ધૂણું આવતા ને તું દેવીને ટપોરા મારતો દેવીને તાના મારતો તારી વસતી રોવે તારી વસતી તારી રાહ જોઈને બેઠી મને કે ભાઈ ઈ સમય આવ્યો છે ઈ શું ઘડિયું આવ્યું છે આજ સાર વરહે એ વસતી ના ઝૂંપડે દેવી ભૂલી પડી દેવી રે ભૂલી પડી મારા બાપ પાસાની વસતી ના ઝૂંપડે આજ ખબરું લેવા આવી ખબરું લેવા આવી આપણે સાર વરહથી તલખતા તા થોડા પાણીમાં જેમ માછલું તલખલે એમ તલખતી હતી મારા બાપ માસાની વસતી મારા ભાઈલા મારા ગીર દરિયા આજ મારી વસ્તીને આહુડા જોઈને આવી છે આ વસ્તીને પાછળ દોવાની વસ્તીને એક ઓરતો હતો મળી મારા પોતાના હતા ઈ પાડકા બની ગયા અમારું કોઈ રહ્યું નહીં અમારું કોઈ રહ્યું નહીં અરે
મારા બાપ પાસાની ગરીબી હતી તને ખબર છે. પેલા ગરીબ નું કોઈ નું હોય ને એની દીવી હોય. અમારે પાસા બાબા એના 3 પહોળા, અમારે ભૈલાલભાઈ, અમારે ગિરધરભાઈ અને અમારે લધુભાઈ. કોણ કહે છે દેવી? આ દેવી જમવા ઉતરી છે ને વસ્તીને આહુડા લૂસે. હજી મહિનો 1.5 મહિનો થયો છે. અમારે આ ગિરધરભાઈ નો દીકરો અમારે ભાઈ પરવીન અત્યારે દીવી સામો હાથ જોડીને બેઠો છે. પણ કદાચ આ જગ્યા માથે બેઠો હોય ને તો આ દીવીએ બેઠેલો છે. આ પરવીનિયાને શરીરની માલીમાં બીમારી એટેક આવ્યો અને દવાખાનાની માલીમાં લઈ ગયા. આ ગિરધરીઓ, આ ભૈલો, અમારા બાપ પાસેની વસ્તી દવાખાનાના પગથીએ ફરિયામાં બેઠા બેઠા એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો પડી. આંધળી આંખોમાંથી હુડા પડવા મારા બાપ પાસે મારો માળો ખાઈ જાય છે. મારો માળો આ પરવીણીઓ તો 2 બાંધ થઈને દવાખાનામાં પડ્યો હતો. આ ભૈલો, આ ગિરધરીઓ, આ લધુડો આંખમાંથી બોર બોર જેવડા આહુડા. આંખું વીસી ગઈ ને, આંખું વીસી ગઈ મારી દેવી, આંખું વીસી ગઈ. કાકા વસ્તી તો રોતી હતી પણ એની જમણી ભુજા આ પ્રકાશીઓ ધૂળમાં માથા પસાડે. યા મેરી દેવી રેવા દે મારા બાપની. આ પ્રકાશીઓ આંખમાંથી બોર બોર જેવડા. મારી રામ લખમણની જોડી, મારી રામ લખમણની જોડી, મારી રામ લખમણની આ જોડી તૂટવા બેઠી. મારા બાપ મારા ભાઈ ને કઈ થઈ જાય ને, મારા ભાઈ પરવીનિયાને આમ જો કાઈ થાહે ને, ઉપર કાશીઓ માથા પસાડી પસાડી અને જીવ કાઢી નાખીશ મારા બની.
પહેલો રોવે, ગિરધરીઓ રોવે, આ લધીઓ રોવે. મારા બાપ પાસાની વસ્તી લોહીને આહુને રોતી હતી. હવે વાહની ખેલમાં નાના ગણિત હોય ભલે, મોટો ગણિત હોય ભલે, પણ આમ જો અમારો પરવીણીઓ છે ને એને અમે પૂછી ડગલા ભરીશ. મારા બાપ હામરદાસની દેવી જો એને કાંઈક થઈ જાય ને, અમારું જગતમાં કોઈ રહેશી નહીં, અમારો ત્યાં હુનો થઈ જાય. ભૂવો રોવે, પઠિયાર રોવે, વસ્તી રોવે, પણ તૈયાર લથુડો જોશીડો એ રોતો તો. મારી આ હાટું તે મને જોશી બનાવ્યું, તારી સોપડી મને હાથમાં દીધી. કાલ હવારે કોક મેણું મારસી, કાલ હવારે કોક જગતમાં મેણા મારસી, મને લધિયા ન્યા મને મેણું મારસી. મારા બાપ પાસેની હાય એલા દીવીને કેમ પૂછાસ, દીવીના દાણા કેમ જોસ? આ પાછા ડોહાની વસ્તીની માલિક આમ જો આવા ખૂણા ફૂલડા કરમાવા માંડ્યા. તો એ મારા બાપ હામરદાસની દેવી બોલી મારી પાસેની વસ્તી. ભાઈ છે ને તો જમણી પૂજા છે. અહીંયા બરકાશી કીધું મારી ખરેખર જો મારા ભાઈનું બાવડું ચાલી લે અને કદાચ મારા ભાઈને આમ જો દવાખાના બાયરે કાઢ એક ફેરે ધરતી માથે હલાવીને પુરાક ભિખારી બની મેરી દીદી તને જમાડું તને જમાડું મારી આમ જો તને હું મોટી ગણું તો પ્રકાશીઓ દઈશ. દવાખાનામાં પડ્યો આ પરવીણીઓ તમને એમ હશે કે હક થતું હશે, એનો સુરઈ દેવી સામે હશે. મારા બાપ હામરદાસની દેવીને કહેતો હશે કે મળી મારા બસલા રજરી પડશે, મારા બસલા ક્યાં મોઢારા ક્યાં બની જાય છે મારી દેવી. મારા પરવીણિયા લાયા બસલા મજરી પડશે, મારા બાપ હામરદાસ દીદી. મિત્રો અહીંયા વસ્તીનો ફોકાર મારા બાપ હામરદાસની દેવી કાનો કાન સાંભળી ગઈ. મારા મહિલા મારા ગીરધરિયા મારા દિયા મારા પ્રકાશિયા શું આહુડા પાડો છો? અને મારા પરવીણિયાના સપન કરો રૂવાણામાં જો એક રૂવાણું ખાંડું થવા દઉં અને કદાચ દવાખાનાના ખાટલે જોઈનો સર્જન ડોક્ટર બનીને આવી ન ઊભી રહું. અને બેટા કદાચ તૂટી ગઈ હોય તો તૂટી હાથી ન દઉં ને, જેથી મને હાથ પડીને મને ભોજ લાગી જાય હોય. રાજા જહના મારા બાપ હામરદાસની દેવી તને પણ આજ ગોળકાની જગ્યામાંથી આમ છો આ ભાઈ નો મારા બાપા હામરદાસની અરે આ ભાઈ નો બાવા દુબળી વસ્તી છે જોતો ખરી પડી. પણ બેટા હું મારી વસ્તી સામે હામરદાસની દેવી એટલું કહું છું કે બેટા મને અંતરની ગરીબી બતાવજો. કોઈ મોટાઈ નો લાવતા, હૈયામાં ઉંમર તો નો લાવતા અને મારી જગ્યામાંથી જીણા બની રહ્યો. અને જગતમાં જો કોઈ દી તમને તો હોશિયારા બનવા દઉં ને મળે મારા બાપ રવાનો ત્યાં બગીચો મારા બાપા દયાલી દેવી હમણે
બેટા આ જગ્યા માથે મારા રવા ડાયાનો બગીચો પણ મારી વસ્તી ભાવ રાખજો આ જગ્યા માથે મારા બાપ રવાના 3 પહોળા એ 3 નો એક સૂર રાખો અને બેટા કદાચ આ બોડકાની જગ્યા માથે હાથ કરો અને ગોરા મારા બાપ પેમાન મારા બાપ સામા મારા બાપ રવાનો આ બગીચો જોતો ખરી અને અત્યારે કદાચ એને મધરી રાતનો ગજરો બન્યો હોય અને ગરીબનો મોંઘો મહેમાન બની હોય અને આ સમયે કદાચ વસ્તી તારી પાસે અરજી કરે મારી નાઈટને ટપોરો મારે કેવતમાં કીધું છે ને જીમ કુજડી સળી કળા વાદળે કુજડી સળી કળા વાદળે જન બસલા ને મૈલા બે કુજડી વાળા બસલા કલાવર કરતા હોય મળી पर तारा सिवाय वराकड़ो आवे के ने तारा सिवाय दया आवे के ने पर मारी कुंजली मायलू मेलान साली जाती दुबरू पानी जोई अबरू फरी ये उभी रहती रे ए गरीब ने जोई माना तो अबरू फरे મારા બાપ હામણદાસ ની દેવી તું ઓનું નો ફરતી મારા રાજુડે કદાચ આ જગ્યા માથે મારી વસ્તી એક તાર રાખે અને મારી હામણદાસ ની દેવી ની કીધી કરતા આવો બેટા અને કદાચ આ બોડકાની જગ્યા માથે હમણે અમારા ગરીબના બસલારિયા ને મને હામણદાસ ની દેવી મને વાલા છે અને કદાચ મારી વસ્તીનો તો માળો હુનો થવા દઉં અને બેટા જો પોરે પોરે મારી વસ્તીની ખબરું લેવા ન આવું ને મને હામણદાસ ની દેવી મને ખોઈ લાગે હો સુખ દુઃખ ના હમણે સુખમાં તો માણાને સાઈબી સાંભળે પણ જાય માથે ખનખનતી વેળા પડે ને પણ ભાઈ આ તો
વીતી હોય ને એ જાણે. જેના માથે દુઃખના વાદળા વધ્યા હોય એને ખબર હોય. જેના કાળજે ઘા વાગ્યા હોય એને ખબર હોય. અને જેને વિસીના ડંખ ખાધા હોય ને વેદનાની તો એને ખબર હોય. પણ બેટા મારી વસ્તી રેવા દે. હું હામળદાસની દેવી એટલું કહું છું. મને મનના તરંગ બતાવતાની મનના મેલ મને બતાવતાની. બધા પાણીથી પાતળા, ધર્મથી ઢુકડા અને કર્મથી વેગરા અને 5 ડગલા પાછા રહી મારી જગ્યા માથે કદાચ માંગણી માંગો અને મારી વસ્તીની માંગણી જો પાછી રહું અને કદાચ મારી વસ્તી માંગે ન આપું ને તેથી મને હામળદાસની દેવીને મને ખોટ લાગી ગયો. જો વસ્તી સામે જો વસ્તીના આહુડા તો જો મારા બાપ હામળદાસ આમળે કેવતમાં કીધું છે ને ધમણું ધમે લુવાર ખન 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 જરે અંગાર. પણ ઘરના ગયડા વનમાં જાય તો વનમાં લાગે. મારા બાપ હામળદાસ ગોયણે મારી બાપ પહેરીમાં ગોયણે મળ્યા મોળકડી જગ્યા માથે હરી હરી કરી એક એક કણકું ભેગું કરી અને માળો બનાવ્યો છે. માળો પણ મારા બાપ ડાયાની દીવી, મારા બાપ રવાની દીવી જોઈ ગયો. આ માળો વિખાવા દેતી નહીં, માળો ક્યાં વિખાવા દેતી નહીં. આ તારી વાલીના ફૂલડા આમ જો મળે આ તારા દીધેલા છે. હો
એક દી મારી વસ્તી દીકરા વાટું રોતી હતી. આજ મારી વસ્તીના મેણા હામણ દાસની દીવી ભાઈ જોઈજો મારી વસ્તી મારી બોલીનો હિસાબ છે હો. મારી બોલી ઉભા રહી જો. બનશે મળે આવા સમયે અહીંયા હાથ નો રે. અહીંયામાં દુઃખ હોય ને અહીંયાનું દુઃખ ઉભરાય અને આંખીથી નીકળે. પણ મારે મારા બાપ હામણ દાસની દેવીમાં મારા બાપા હામણ દાસની હોય મારે આ જગ્યા માથે બોલી હતી ને મારી વસ્તીની માંગણી મેં પૂરી કરી દીધી છે. મારી વસ્તીના મનની કરી દીધી છે. પણ મારી વસ્તી જોઈજો કાલ મારો સમય આવે ને મારો સમય આવે મારી વેલા આવે મારી બોલીએ ઉભા રહીજો. મારી બોલીએ ઉભા રહીજો મારી વસ્તી જો જો મારી જો મને દાદા યા હામણ દાસની કુંજળી ગોઈને હાથ ખારા હાથ મીઠા સમુદ્ર રત્ના ગણ બોળની મારી દેવી ભલે બોલી કુંજળી ગોઈને હાથ ખારા હાથ મીઠા સમુદ્ર રત્ના ગણ બોળની વધેલી વાટે વહી જાય. આ વસ્તી મારી આપજો હજારો ગૌની વાટે લાખો ગૌની વાટે રખડે છે તને ખબર છે ઓ. પણ જોઈ જી ધણી હું મેલતી નહીં ધણી હું મેલતી કોક સમયે દેવી આવે દેવી તો કોક સમય આવે કોક નાભીનો નિહાકો નીકળે અંતરનો સૂર નીકળે એવો જ્યારે વિરાગ નીકળે દેવી કઈ આવે. આવો વિરાગ મારી માં પરમાઈએ કર્યો હોય છે. મારા બાપ હામણદાસ એ ભગવો પીરને આઈલાય છે એને કર્યો હોય છે.
નામ શું છે મારું? અંદાજે 4-5 વર્ષ થયા. મારો ઢુવા પ્રોગ્રામ હતો. ઢુવા સાચું ને ભાઈ? એની હાવ નાની ઉંમર, પણ અહીંયા મારા બાપ અમરદાસની દેવીનો મને તો એ ખબર જ નથી. મને કે ગોળકાના ડાળિયા છે અને મેં રાગ કર્યો. ખરેખર આંખમાંથી બોર બોર જેવડા આહુડા. દેવીના દીધેલા હોય ને ઈ જ એના સામે આમ તો તાર રાખીએ. આ દેવરાજ આ દેવીનો દીધેલો. કારણ મારા બાપ પાસા વખતમાં સાલી સાલી વરહે મરીના. અમારે પાસા બાપા તો એ ભુવા હતા અને સાલી સાલી વરહે દેવીએ નિશાન પાડીને આમ જો આ દેવરાજીએ દીધો. પણ એક દી જગ્યા માથે રોતો તો મેં એને પૂછ્યું ભાઈ આટલું કેમ રોસ? મને કીધું મને કે ભરતભાઈ ઓર તો મારી દેવી નો છે જગતમાં, ઓર તો મારી દેવી નો છે. તેથી મુખમાંથી શબ્દ નીકળી ગયા ભાઈ એ ઓરતા પૂરા કરે ને તો મારા બાપ અમરદાસની દેવી કરશે. અને જેથી 12 વર્ષનો બાલુડો હતો અને તેથી મેં બાવડું જાયલું છે બેટા અને મારી પાસેની દીવીનો દીધેલો. અને જુગમાઈ મારા દીકરા તો તારું જાયલું બાવડું વેગરું મેલું અને કદાચ ડુંગરની ધાર માથે હાથ કરે અને બેટા જો પાખડીઓના તાર માંડીને આવીને ભીનો રવને તેથી મને અમરદાસની દેવીને મને ખોઈ લાગી જાય. પણ મને રોવડાવતી નહીં વસતી ત્યાં કલાવતી નહીં તરી વસતી ત્યાં નો ધારી બનવા દેતી નહીં દેતી નહીં. લે તારી કીધી થઈ ગઈ, વસ્તીની કીધી તે કરી દીધી. પણ એલા દેવી કીએ છે રેવા દો મારી વસ્તી, રેવા દો મારી દેવીની બોલી માથે પગ નો મેલતા હો. અને કદાચ આ જગ્યા માથે મારી વસ્તી હાજના માંગીને જો જીતના ન આપું અને પાણી માંગીને જો દૂધ હાજર ન કરું ને તેથી મને અમરદાસની દેવીને મને ખોજ લાગી રહ્યો. અરે પણ લાઈવ ને આ દરિયા વાળો હિલોરો લાઈવ ને એક દી સાલી સાલી વરહના ફૂકાઈ ગયેલા ખોડસા મેં લીલા કર્યા હતા હો. અને સાલી સાલી વરહે નિશાન મેં પાસેની દેવી મેં અમરદાસની દેવી મેં દાયની દેવી થઈ છે મળે. સોગડિયું ચામરક લેવાનો વધાર નથી હો. તે બાવડું જાયલું છે, આ વિશ્વાસીનું બાવડું તે જાયલું છે. 12 વર્ષનો બાળો તે બનાવ્યો છે. અને આ ગોળકાની જગ્યા માથે કદાચ મધની રાઈ તને હાથ કરી અને મારા બાપ અમરદાસની દેવી જો હોકારો ન દે ને આ પેઢીનું પુણ્ય બીજું જાય, પેઢીનું પુણ્ય બીજું જાય.
એટલે આ દેવીમાં ફેર ન હોય, દેવીમાં ભૂલ ન હોય, ફેર આપણી વસ્તીમાં. વસ્તી જ્યારે બેદળ બને ને અને જે દેવીની વાત નો ઓળખે ને, દેવીને દુઃખ થતું હોય, મેં ઘડીક પહેલા કીધું ને, મારી વસ્તી મારી નાયક મારી વસ્તી પણ રેવા દિયો. હું તો ઈ કહું છું પાછા ભરી જાવ એલા મનની મેલીની એક ફેરે એના ખોરે વ્યા જાવ. મનની તાળાવાર મેલી અને એક ફેરે આમ જો એના ખોરે તો જાવ ભલા ભણા. અને બેટા કદાચ મારી વસ્તીના તો મનના નો કરી દઉં ને, એ તેની તો મને હામર દાસની દીવીને મને ખોજ પડી જાય. અમે નાયક તો તને ઈ કહીશ, ભલે વસ્તીએ તને નહીં ઓળખી હોય, તારી બોલીને નહીં ઓળખી હોય, તને અલગું લાગ્યું હોય છે, તને દુઃખ લાગ્યું હોય છે, પણ મળી વસ્તી ના બોયલા હામુ જો રેવા દે મારા બાપ કે હામળ દાસની અમારા અવગણ હામુ જો ને મળી તો અમારે ઉગરવાનો આરો ન આવે. પણ કોક તારા વિશ્વાસે બેઠા હોય, તારી બોલીએ બેઠા હોય ને, વિશ્વાસી ને છેતરતી નહીં મારી દેવી. એ વિશ્વાસી ને નો છેતરતી અમે તો ઈ કહીશું. તું કહી લે પણ મારી જગતમાં તાળિયા નો કરતી હો. મારી વસ્તી રહેવા દિયો. હજી કહું છું પાછા વરી જાવ, મારી બોલીને ઓળખી લ્યો. અને કદાચ મારી વસ્તીના તો મનના ન કરી દઉં ને, તેની મને હામળ દાસની દેવીને મારું ખાધું ખોટું થાય. હો હામળે ઘડીક વાર પરવીનભાઈ, ઘડીક વાર 5 મિનિટ, કારણ કે હવે સમય થઈ ગયો છે, મને ખબર છે. હા, અને આ રેકર છે 3:45 થી આજે એક જરૂર નથી બોલ્યા આપણે. આઈ બા ફળને દોડવા જે નિકાયા હું કપાણી મરીના. આઈ બા ફળને દોડવા જે નિકાયા હું કપાણી પણ એ હદ સે હરિયાણી જના મુરિયા ખોદે જા માનવી. મિત્રો ઓળખાની જગ્યા માથે 52 ગજનો નેજો મારા બાપ ડાયાનો બગીચો ગુલવાડી મારા બાપ અમરદાસ. અહીંયા સંદરનું ઝાડવું મારા બાપ અમરદાસની દેવી મારી આદિએ શક્તિએ ખીલાઈ. પણ આ સદનને જો લીલું રાખવું હોય એને આપણા અંતરનો ભાવનું પાણી એને પાવું પડે. એને આપણા અંતરના ભાવનું પાણી પીવું પડે. નકર પાણી નો જડે તો ભાઈ ઝાડવું હુકાઈ જાય. ઝાડવું હુકાઈ જાય. દેવી એક જ શબ્દ કહે છે, મારી વસ્તી ભાવ રાખો. કદાચ એને ભાવ રાખો ને તો તમારો ભાવ સુખમાં જો તૂટવા દઉં ને તેથી તો આ જગ્યા માથે મારા બાપ ડાયા એ મને માંગ્યું છે કે મારું મનાર ખોટું પડી જાય. મિત્રો હવે સમય માતાજીને જમવાની વેળા થતી આવે છે. હવે 2-5 મિનિટ ઘડીક વાર હદાય